અમદાવાદમાં હજુ 5 જૂને તો સાબરમતી નદીના શુદ્ધિકરણનું અભિયાન પૂર્ણ થયું છે। ત્યાં જ હવે પાણી છોડાતા જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું। નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળતા સાબરમતીની સફાઈના નામે કરાયેલા નરિયા નાટકનો પર્દાફાશ થયો છે। સાબરમતીના સ્વચ્છતાના અભિયાનમાં 90,000થી વધારે લોકો જોડાયાનો અમદાવાદ મહાનગરપાલિકાએ દાવો કર્યો, પરંતુ પાણી આવતા જ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળતા હવે મનપાના દાવાઓ પોકળ સાબિત થયા છે। જ્યારે આવતીકાલે રથયાત્રા પૂર્વે જળયાત્રા હોવાથી મનપાએ યુદ્ધના ધોરણે જળકુંભી હટાવવાની કામગીરી પણ હાથ ધરી। સાબરમતી નદીમાં શુદ્ધિકરણ કર્યા બાદ સાબરમતીમાં પાણી ભરાતાની સાથે જ જળકુંભીનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ સાબરમતી નદીનો જે સોમનાથ ભૂદરનો આરોથી લઈ અને અટલ બ્રિજ સુધી જ અહીંયા જળકુંભીનું જે સામ્રાજ્ય એવું જ લાગી રહ્યું છે કે જાણે જળકુંભીએ માયાજાળ પાથરી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને કરોડો રૂપિયા ખર્ચ કર્યા છતાં પણ જે સાબરમતી નદીનું જે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને જ્યારે નદીમાં પાણી છોડાતાની સાથે જ અત્યારે નદી છે તે બે કાંઠે વહી રહી છે, પરંતુ અહીં આગળ જળકુંભીની જે માયાજાળ છે તે જોવા મળી રહી છે।